સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વડાલી, પ્રાંતિજ અને તાલોદ નગરપાલિકાઓનો 13 કરોડથી વધારેનો પાણીવેરો ભરવાનો બાકી છે, જેમાં વહીવટીતંત્ર દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમજ આ મામલે સાબરકાંઠા જિલ્લા સંકલન સમિતિમાં પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે, જેથી આગામી એક સપ્તાહમાં જો પાણીવેરો ભરપાઈ કરવામાં નહીં આવે તો તમામ નગરપાલિકાના કનેક્શન કપાઈ શકે છે, જેથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. કે વડાલીનો ટેક્સ કાયદેસરનો ભરાય છે. નગરપાલિકામાં પબ્લિક પણ ભરે છે ટેક્સ કાયદેસર, અને ત્યાંથી પાણી છોડવામાં આવે છે એનો ટેક્સ ભરાતો નથી. એ બાબતે હું વડાલીના નાગરિકોને પણ એમ કહેવા માગું છું કે તમે પંચાયતમાં જઈને આપણા પૈસા ક્યાં જાય છે, આ લોકો ટેક્સ ભરે છે કે નથી ભરતા, એના માટે તમે પૂછપરછ નગરપાલિકામાં પ્રમુખમાં ચીફ ઓફિસરને તમે કરી શકો છો, એનો જવાબ માગી શકો છો. છતાં આપણા પૈસા ક્યાં જાય છે? નગરપાલિકા તો પૈસા ભરતા નથી એટલે આપણને પાણી આ લોકો છોડતા નથી, એવું મારું માનવું છે. 6 નગરપાલિકાઓમાં અમે 15 MLD સરેરાશ પાણીપુરવઠો આપીએ છીએ, અને એ પાણીપુરવઠા પેટે દર મહિને એ લોકોને ઓનલાઈન બિલ આપવામાં આવે છે. એ બિલ પેટે વારંવાર અમારા સ્થાનિક લેવલે, ડેપ્યુટી એન્જિનિયર લેવલે અને ડિવિઝન લેવલેથી અને સંકલનની મિટિંગમાં પણ આ વસૂલાત માટે વડી કચેરીની સૂચના મુજબ અમે એ લોકોને વસૂલાત માટે કહીએ છીએ, અને એ પ્રમાણે ડેપ્યુટી એન્જિનિયરો, ચીફ ઓફિસર જોડે મિટિંગો કરી આ વસૂલાત માટે ટ્રાય કરે છે.